હેલો ગાય, જય માતાજી. વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા જી પાછો આજનો નવો બ્લોગ લઈને. અત્યારે વાગી ગયા છે 7:45 અને આજે હું જાગ્યો જ છું. શું કરો? હા, હું હે છોટા ભીમ હે કાનો. એ વેદુબા, આદુબા, શું કરો? આદુ આ સેન્ડવિચ ને કેટલી વાર હે? હું આપું, લાવો જલ્દી, હાલો. લઈ આવશે કોણ પતંગ? પેચ બાંધી દે એમ? તો કાલ સંક્રાંત નો બ્લોગ જોવો છે કે નહીં કોમેન્ટ મારી દેજો. અને હજી હું જઈશ રેડી થઈને ક્લાસે, એટલે મોડું થઈ ગયું એટલે હરભાની ગારું સાંભળવી પડશે. એટલે જાઓ હમણાં જમીને. તો ફાઇનલી ગાઈસ નીકળી ગયા છે અને હવે જઈ રહ્યા છીએ ક્લાસ તરફ. અને પછીનો પ્લાન જો આપણો, કાલે સંક્રાંત છે તો સંક્રાંત માટે ખરીદી કરવાની છે. પતંગ લેવાના છે, દોરા લેવાના છે, પછી પપુડા લેવાના છે, ફિરકીઓ લેવાની છે, પછી બીજું બધું સેફટી નું લેવાનું છે. અને બીજી વાત જણાવી દઉં કે અત્યારે છે ને બહુ જ ઠંડી છે, તો કીપ બધા જે સિનિયર સિટીઝન છે કે જેની એજ 50-60 વર્ષ ઉપર છે તે લોકોને ઘરમાં રહેવા વિનંતી. અને નાના બાળકોને પણ ઘરની બહાર મોકલો તમે તો સેફટીથી મોકલજો, કેમ કે અત્યારે ઠંડી બી છે. અને કાલ માટે બધાને એ બી હું પ્રેરિત કરીશ કે ભાઈ કોઈ બી જાવ તો હેલ્મેટ પહેર્યા વિના નીકળવું નહીં, કેમ કે કાલે છે સંક્રાંત. અને સંક્રાંતમાં શું થાય કે ભાઈ દોરા આપણા વાગથી કઈ આપણું કઈ ઇસ્યુ ન હોય, પણ પતંગ દોરા જે ચગાવ્યા હોય તો ક્યાંય બી લટકાણા હોય તો શું છે કે તમને ગળામાં લાગી શકે અથવા તો કોઈ પણ જગ્યાએ લાગી શકે, જેનાથી તમને ઈજા થાય. એટલા માટે કહું છું કે કોઈ બી જગ્યાએ જાવ તો તમારી સેફટી લઈને જાજો. અથવા તો કોઈ બાઇક લઈને જે નીકળે છે એ બાઇક વાળા આગળ ઓલું સેફટી બેન્ડ આવે છે એ લગાડી દે, કેમ કે તમારી સેફટી તમારા હાથમાં છે. તો એ વસ્તુને ભૂલવી નહીં. અને બીજી વસ્તુ એ કે ઠંડી બી બહુ છે તો જાકીટ છે કે સ્વેટર છે એ વિયર કરીને નીકળવું તમારે. અને બીજી વસ્તુ એ નાના છોકરાઓને કાલ માટે તો સાવ એટલે સાવ ધ્યાન રાખવું, કેમ કે વાર તહેવાર તો આવતા રહેશે પણ આપણું બાળક બીજી વાર નહીં આવે. એટલે એ ધ્યાન રાખવાનું રહેશે તમારે કે ભાઈ એટલી સેફટી આપણે જરૂર રાખવી કે ભાઈ આપણા ફેમિલી છે એ તહેવાર છે તો તહેવારને એન્જોય કરવાનો છે. પણ એનો મિનિંગ એવો નથી કે ગાંડાની જેમ રખડવું કે ગાંડાની જેમ ગમે ત્યાં ચડી જવું કે જેના હિસાબે કોઈ એક તહેવારમાં આપણે એ તહેવાર યાદી રહી જાય એવું ન કરવું. એટલા માટે હું સેફટી માટે કહું છું અત્યારથી તમને બધાને કે પ્રોમિસ કરજો બધાય કે ધ્યાન રાખવાનું છે તમારે. તમારા છોકરાઓ બાળકો તમારી જોડે જે તમારા ફ્રેન્ડ છે એનું તમારે ધ્યાન રાખવાનું છે, કેમ કે બધા એક સરખા નથી હોતા એટલા માટે. તો ગાઈઝ આમનામાં બન્યા રહેજો. હવે આપણે જાય છીએ ક્લાસે હરુભાની ગારું ખાવા. તો ગાઈઝ પહોંચી ગયો છું ક્લાસે. સ્ટે ટ્યુન બન્યા રહેજો. હમણાં તમને જણાવું કેવું છે શું છે. આ છોકરાઓ ચાલુ થઈ ગયા રમવાનું. હમણાં હરુભા આગળ પહોંચું મળાવું તમને. તો જય માતાજી ભાઈ, મજામાં કેમ છો? એક જ દી તમારેથી કામ હરકું થાય, બાકી બીજે દિવસ નો જ થાય. હું આ કેતો હતો ને કાલે કે આનેથી એક જ દિવસ થાય. સાચી વાત ને? યુ આર રાઈટ. રોજ આપણે તને આકે હે તું યાર ટાઈમે કોઈ દી પહોંચી ગયો. આ કેટલા વાગ્યા અત્યારે? કાલે એક જ દી મોડો આવ્યો હતો. ઇગ્નોર કરવાનું ભાઈ. જો મારો વીરો મારી હારે જોય ઓલવેઝ. વાગ્યા છે 9 તો અમારે બીજા કામ હોય. લે હું 9 વાગ્યા તો હું આવ્યો હે, હું કામ હોય? રીલ્સ નો મૂકવાની હોય યાર. આઈ કાર્ડ બેટા હાલે આઈ કાર્ડ દે ને કામ કામ કરને. શંકરાજભાઈ જય માતા. આવું શું કરસ? જય માતાજી. હા ટાઈમે કોઈ દી આવો જ નહીં. યુવરાજ કઈ કહી દે ને યાર. યુવરાજ હું કે હવે કરવાનું આ બધાને બોલો ને બેટા આઈ કાર્ડ સોમવારે અલે સોમવારે હું પરમ કાલે સંક્રાંતની રજા છે. તો બચી ગયું. ક્લાસ ની બેચ પૂરી થઈને એમાં હું બચી ગયો. કાલે કારા થાવા બધા પતંગ ખારું. ઉડાડજો. કાલ રજા છે. ખારું થવું હોય ને તોય નથી થઈ શકતા. ક્લાસ ની બેચ ટાઈમે પૂરી થઈને 9 વાગે ત્યારે જ હું પહોંચ્યો. દાંત કાઢો. ભાઈ એક વાત કહું, મેં આજે જૂનો વ્લોગ જોયો ઓલો હરુભાનો હતો કેજરીવાલ બનાવ્યો ચક્કો ઓલા જૂના ક્લાસ વાળા. ક્યાં સાહેબ હારું શીખવાડે? કાના સાહેબ અને આ સાહેબ ઈ સાહેબે હારું શીખવાડે. આ તારું મને પહેરવા તો દે કેવું લાગે. ગાઈસ ફાઇનલી આપણે ઘરે જઈને હુઈ ગયા તા. ઉઠીને નાઈ ધોઈને રૂહી ને હું નામ તારું? રૂહી
एक ओले ये रिश्ता क्या कहलाता है ઓલું ઓલું આ ગીતમાં નથી ઓલું કે એકાદા ગીતમાં રીલ્સમાં વાયરલ થયું ખબર આવું કઈક કે તમે બનાવ્યું હતું બતાવો ક્યાં સોંગમાં દેખાડ તો ખરા હું એવું કરું ઓલું ભાઈ ઓલું ના 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 કે मेरी हाँ हो गई કચ્ચા બદામ હું કાઈ નથી ખાતો હજી બોલી જાવ દારૂ ચરસ ગાંજો હાલ્યો હાલ્યો હવે આપણે સંક્રાંતમાં પતંગ ચગાવશો કે નહીં ચગાવ લીધી કે નહીં મારા હાટું ક્યાં તમે ઉડાડો છો સરના ઘરની બાજુમાં આ સરના ઘરની બાજુ અહીંયા રહું શ્રીનાથજી એક હા એમ ખબર જ છે હો શ્રીનાથજી એકમાં જો શ્રીનાથજી એકમાં યુવરાજ સિંહ ચાર કાલની ભાઈ પૈસા તો દ્યો ચા પીને ભાઈ કહી દે ભાણા ભાણા તો ગુંજાલે ભાણા લેતો જા દે પૈસા મારી આગળ તારે માંગવાના જ નહીં તને ખબર હે ને અમે ઘરે હું માલિક કોણ હે કઈ ક્લાસ ના માલિક કોણ હે પદુભા ફોન કેને કર્યો તો તને ભાઈ હાલે પદિયા તને રેકોર્ડિંગ સંભળાવ તે હું કીધું તું 9 વાગે ફોન કર્યો મેં તને કીધું તું 9 વાગે આવજે વાહ કોઈ આઈપો નથી લીધો સારું લાગે ને વ્યવહારદારી રીતના સમજી લેજે બરોબર ભાઈ તું પછી રેવા દે તો ફોન તો બાધવું હે એ એમ હાલે કઈ માથા વાતા કઈ મફત ના થોડા હોય કઈ ભાઈ ભાઈ ઈ બોલાવે નહીં તો થોડા દેવાના હોય કઈ મારવા મન ભાણા થઈ જા માથે ચાલુ થઈ જા ચશ્મા બસમાં તોડ નાખ એટલે ચા ના પૈસા આવી જાય તો જોવો આપણા શિવ શક્તિ ગરબા ક્લાસ ના બ્લોગ નો પાવર અરુભાન અત્યારે એક દીકરી છે બ્રાહ્મણ ના મેં કીધું બેન અત્યારે રેવા દો અત્યારે ક્લાસે છું પછી ફોન કરજો નિરાતે હા કરવાનું મગિયા દાંત કાઢ્યા તે હું કીધું મને કે હાલો કે હરદેવભાઈ બોલે મેં કીધું હા તો કે હાર્દિકભાઈ માટે કે તમે કાલ લોગમાં કઈક બોલ્યા હતા ને એટલે મને તો યાદ નહીં મેં કીધું આ શું હતું તો કે એક દીકરી છે પછી મને યાદ આવ્યું મેં કીધું આ કાલે આપણે બોલ્યા હતા મગિયા દાંત કાઢ્યો મારો ભાઈ ફેસ વેલ્યુ ફેસ વેલ્યુ તારી નથી અમારા તનના હિસાબે તારું માગવું આવ્યું જોવાય અમે જ આવશું લોગમાં કહી દો હજી તારા નંબર હે તો માગાના ફોન આવે હજી નાખો તમે તમારે હજી માગા એક્સેપ્ટેડ જ છે આપણે હજી ભલે 10-12 જોવા તો દીકરીઓ આપણે જોવી જ જઈએ મોટો ભાઈ હું સંસ્કારી અને વ્યવસ્થિત ગુણવત્તા વાળી ને સુંદર ને સુશીલ તો અમારો હાર્દિક છે જ તો અમારે એવી સુંદર કાળી છોકરીની કાળી નહીં ચાલે હો ભાઈ થોડીક કાળી હાલ છે હું કેવું કાકા તમારું કાકા આયા મજા લે છે જો બરોબર એટલે હજી કોઈ પણ બ્રાહ્મણ સમાજની દીકરી હોય તો દેખાડવા વિનંતી નંબર લઈ લો આમના તમને જેને આખા શિવ શક્તિ ગરબા ક્લાસ ના બધાને આશીર્વાદ મળશે કમેન્ટ તમારી આગળ અમારા નંબર નો હોય મજાક નથી કરતા હાચે કા અમે એનું ગોતી એના મમ્મી પપ્પા એની રીતના ગોતી અમે અમારી સાઈડ થી ગોતી જેને જ્યાં પેલા મળશે ને અમે કરવાની એવી વાત થઈ પપ્પાને શરત મારી અમે હા એટલે આપણે એને સોશિયલ મીડિયા નો પાવર દેખાડ દેવાનો હે હાર્દિકભાઈ નું મેં કીધું હું ગોતી દઈશ એને પપ્પા કે તો ઈ કે મારો દીકરો છે તો હું ગોતું એ કે હું મારા સમાજમાં કહીશ અને હરુભાઈ એમ કીધું કરવું અમારે ક્યાં અલગ કરવું તો હવે જોઈ કેનો પાવર હાચો કા સોશિયલ મીડિયા નો પાવર હારો હું જીતું જોઈ હવે હા એમ ડોલર ઉડાડવા हाँ बड़े लोग भाई उठ के आया वो अभी तो ये भाई क्या नाम आपका रोहित सिंह गोविंद सिंह राजपूत वनभा वेसियल तुमने मलवा महाराष्ट्र से आया है चले यहाँ पे आए और अभी वो बोल रहा है कि मुझे इधर मजा आया तो मैं 1 महीना इधर रुकूंगा और सीख के जाऊंगा अभी आप देखना कैसा है यहाँ का अभी लेकिन गोविंद जी ये बोल रहे हैं कि मुझे इधर रहने का क्या होगा मैं किधर ढूंढना पड़ेगा कुछ हाँ वो तो खुद देगा कुछ ना कुछ और यहाँ पे घमासान मुकाबला चलता हुआ झाला वर्सेस झाला शाबाश झाला झाला का बोलो तो खरा और यहाँ पे फिर से सर्विस होती हुई वन बा उठाते हुए क्या हुआ भाई साहब
18 પોઈન્ટ અમારા 18 ઓગણી ઓવર હો ઓગણી હુરી ઓગણી છે ઝાલા ઓય ના ના આટા કામ દે ઇન્સાન દે और यहाँ पे थोड़ी रकझक होती हुई जोनिस ચેમ્પિયન વનબા હરુબા ઝાલા બ્રધર્સ ચેમ્પિયન સો ગાઈઝ આવી ગયા છીએ પતંગ લેવા અને વનભા અત્યારે કઈક સિલેક્ટ કરે શું કરવો ભાઈ એમ ને એક બે ફિરકા વિસુબાની આવ્યા આ દોરી હારી આ દોરી હું ઉડાડીશ કાલે યાદ રાખજો વનભા હવે ફોટોગ્રાફી થઈ રહ્યું છે વનભા સ્માઈલ અમારા યુવી ભાઈ ને હે ને ગિફ્ટ આપી એક ફિરકી એક પતંગ બરાબર સો ગાઈઝ પિકઅપ બોલ રમીને અમે અત્યારે પહોંચી ગયા છીએ હજી પતંગ ને દોરી એવું ઘટે જેવું વનભા કહે એટલે હવે અમે આવી ગયા ઈ પતંગ ને દોરી લે ઘટે પોણા ત્રણે અત્યારે મળે પતંગ દોરા ઓલરેડી એક વાર તો લઈ આવ્યા હવે બીજી વાર લેવા જઈએ આપણે હાલો આગળ જઈજો સામે હો ખાલી 80 નો નહીં 480 હા 480 માં 450 આવે હાલો મારા હાથ હું તો મારો દોરો ગોતતો આવ્યો સમજો 6 તારો આઈડી ને ખૂટશે ખૂટે એટલે હજી એક લેવી છે 6 તાની જવાબ તો આપવા દો નહીં ખૂટે એમ મને ખબર જ ન ખૂટે આપણે ઉડાડવા વાળા જાજે એક રાતના વાગ્યા છે અત્યારે 3 સદર બજારમાં ફોટોગ્રાફી આ ભાઈ અરે પણ આ બોટો ફેલે બેઠે વાહ ભાઈ વાહ કોલો એકદમ બહુ મોટો નાનો ઘણો તો ઘણો હા છોટું ફેન હલ્લા બોલ શું તમે વિડિયો બનાવવાથી શરમાવ છો તો નહીં શરમાવવાનું પતંગ ઉડાડવાથી શરમાવ છો કોઈ તમારી ઘરે દાણા નાખી જાહે ભાઈ રાવ તો દે થોડા રેવા દેજો હવે હજી કોના ચા પીધો થોડા તમે હો ને મારા તો આગ્રહી નો ઓલા ભાઈ આ બાજુ આવતા હું ગયો વિચારે આ પતંગ ઉડાડી તપ કરી જવા દે એ બધું ચીરાઈ જાય વીટશું નહીં આપણે સારો આ વીટવા વાળો આપણે હાર્દિક રાખ્યો જ છે ભાઈ ઉપાધિ ઘરમાં આ વીટવા વાળો એને અમે શોખ નથી ખુશ ઉડી ગયો છે ઈ અમે હું કહેતો તો લોન લેવી પડે કા આ ફીરકાના ભાવ હમીને મને તો ખર્ચો લેવો જોઈએ તારે નથી લેવો મેં તારા હાટુ લઈ લીધી આપડા બે મને ચગાવીને છે ને તો હું ચગાવું મને પતંગ એમ ટોટલ એટલે હાથ કે આસુડી ફિરકી લઈશું આટલી કોણ કેટલા જણાય નથી. કેટલા જણાય નથી અમનભાઈ એટલી અલગ અલગ લે એટલે હું કામ લઈ જઈ તમને કહી દઉં કે એકાદી જે ખરાબ દોરી ફિરકી નીકળશે ને એ કઈ ઉડાડશે ને એ કઈ દઈ દેવાની બીજા ને હવે આ પતંગ નું તો કરો તમે ફિરકા દોરા ખાલી આમ લંગડિયા લડાવશું ઈ કરવા જેવું ફિરકા લેવાઈ ગયા હે પણ હવે લી હે 150 રૂપિયાનો હવે પતંગ લે પતંગ આ બધી હારું કેટલા પંજા કઈક 9-10 પંજા લીધા હે અને આ બધા હરુભાઈ લીધા હે બીજી અંદર ભાઈ અને હવે હજી ગોતે શું હે ભાઈ એવું હે ઓકે કરો તો પતંગ ને દોરી આવી ગઈ અને હવે હરુભાઈ લે હે આપણે ભંભુડા લાવતો ભાઈ એક હવે ના ના હવે આવા કઈ ચશ્મા હોય આમ જોતો મોઢાની બહાર ચશ્મા નીકળે આમ જોવો તો આમ જોવો તો મને આ બીજું દે ને હાલે વગાડીને દેજે ભાઈ એ તો હાલશે તો બીજું દે ને તું ભાઈ હું તને કહું ને આ ભેગું આવે તો સ્માઈલ બધું આની યાર ભેગું આવે તો શું કેની આવે આની અમારા કામની બધી વસ્તુ દેખાડા કરવાની ભાઈ કઈ રીતે કરવાની આરામથી તો ગાઈસ વાગી ગયા છે 4:30
અમારે સવારના 6:30 વાગે જાગવાનું છે. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય રામનાથ, ભારત માતા કી જય, ગુડ નાઇટ.